એન્ડોસ્પાઇન યુબિકોન વડોદરા 2025 દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ. સુખ અને દુઃખ જીવનમાં બે તબક્કા છે, પણ વર્તમાન સમયમાં માણસ અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને તેના સચોટ નિદાન અને ઉપચાર માટેનો સરળ ઉપાય કેવી રીતે થાય તે પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર વડોદરા અને બરોડા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એન્ડોસ્પાઇન યુબિકોન વડોદરા 2025 આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, સ્પાઇન સર્જન યુબીઈ કોર્સ ડિરેક્ટર ડૉક્ટર શૈશવ શાહ, રક્ષિત શાહ, ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર આશિષ શાહ, ગેસ્ટ્રોલોજીના સાનિધ્યમાં પરિષદના મુખ્ય વક્તાઓનો ગ્રોહો સેટ્યો વડાયો, ડૉક્ટર અસ્થિ રોગ સર્જન ઇન્ડોનેશિયા ડૉક્ટર આંતમ રંજનદાસ, સ્પાઇન સર્જન ભુવનેશ્વર બરોડા મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર આરજી અય્યર, પ્રોફેસર હેમંત માથુર, પ્રોફેસર અલકા ઉદનિયા અને નામાંકિત ડૉક્ટર્સોની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એક મંચ પર ભેગા થઈને ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોતાના વિચારોની આપલે કરીને દર્દીને વધુને વધુ સવલત સારી મળે તે હેતુથી સુંદર વાર્તાલાપ યોજાયો. દીપ પ્રાગટ્ય કરતા સાંસદ હેમાંગભાઈ જોશીએ જણાવ્યું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત સ્વદેશી અપનાવો અને એ નીતિથી આપનો દેશ વિશ્વની અંદર દરેક પાસાની અંદર અગ્રેસર બની રહ્યો છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ વધુને વધુ સુવિધાઓ અને દર્દીઓના સચોટ નિદાન અને ઉપચારની સુંદર સલાહ દ્વારા રાહત થાય તે માટે આવી પરિષદો જરૂરી છે. ખરેખર ડૉક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દર્દીના હિતમાં કામ માટેનું સુંદર આયોજન મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા. દરેક વિભાગોને ડેમોન્સ્ટ્રેશનને રૂબરૂમાં નિહાળીને ડૉક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દ્વારા સાંસદ હેમાંગ જોશીનું બુકે, મોમેન્ટો અને સ્મૃતિચિહ્ન દ્વારા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત વિદેશથી આવેલા ડૉક્ટર પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આમ સાચે જ પહેલું સુખ તે જાતે નર્યા, શરીરે સુખી એ જ સુખી. આમ ડૉક્ટરો પોતાના વિચારોની આપલે કરતા જોવા મળ્યા અને દર્દીનું ઉત્તમ નિદાન કરી તેનો ઉપચાર સરળ રીતે થાય તે રીતે આ પરિષદની સુંદર પ્રારંભ જોવા મળ્યો. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર શૈશવ શાહ. અમે લોકોએ અહીંયા આગળ એન્ડોસ્પાઇન યુબિકોન વડોદરા 2025નું આયોજન કરેલું છે. ધીસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઓફ અ કોન્ફરન્સ ઇન ગુજરાત, જેમાં બાયપોર્ટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેનું આપણે ટ્રેનિંગ અને એકેડેમિક્સના સેશન્સ રાખ્યા છે. એના પછી બરોડા મેડિકલ કોલેજમાં કેડેવરિક વર્કશોપ પણ છે. પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ જોડે એસોસિએટ કરીને અમે લોકોએ આ મોટી ઇવેન્ટ રાખી છે, જેમાં ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ આપણે અહીંયા આગળ ઉપસ્થિત હતા. એમને અહીંયા આવ્યા અને બધું જોયું અને એમને ઘણું ઇમ્પ્રેસિવ લાગ્યું, કારણ કે આ એક સ્પાઇન સર્જરી માટે એક નવું ઇનોવેટિવ ટેકનિક છે, જેમાં ઘણું આગળ ફ્યુચર દેખાઈ રહ્યું છે. અહીંયા આગળ બહારના ડૉક્ટરો બી ઘણા બધા આવ્યા છે અહીંયા શીખવા માટે. ઇન્ડોનેશિયાથી ડૉક્ટર નુગ્રોહો આવ્યા છે, પછી સિંગાપુરથી ડૉક્ટર જયંત આવ્યા છે. આ બધા ડૉક્ટરો બી અહીંયા આગળ ઉપસ્થિત છે. પ્લસ નેશનલી ડૉક્ટર અમોલ રેગે પૂનાથી આવ્યા છે, એક ડૉક્ટર યોગેશ પીઠવા બેંગ્લોરથી આવ્યા છે, ડૉક્ટર આત્મરંજન ભુવનેશ્વરથી આવ્યા છે, ઘણા બધા ડૉક્ટર ભૂપેશ અમદાવાદથી આવ્યા છે. ઘણા બધા ડૉક્ટર અહીંયા આગળ ઉપસ્થિત છે અને બધા જે ગુજરાતના અને ગુજરાતની બહારના અને બીજા બી ડૉક્ટર્સ જે છે એમને શીખવાડવા માટે અમારા પ્રયત્ન રહેશે. અહીંયા આગળ આ ઇવેન્ટથી અમારો જે મેઇન હેતુ જે છે એમાં આ ટેકનિક જે સ્પાઇન એન્ડોસ્કોપી જે હવે જે સિનારીઓ સ્પાઇન માટેનો જે બદલાવ લાવી રહી છે એના માટે અવેરનેસ અને ડૉક્ટરમાં પણ જાગૃતતા ક્રિએટ કરવા માટેનો આ એક પ્રયત્ન છે. મારું નામ ડૉક્ટર શૈશવ શાહ.